શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે નાગપંચમી વ્રત. જો કે શ્રાવણ માસના વદ પક્ષની પંચમી તિથિએ પણ આ વ્રત લેવાય છે. આ વ્રતની વ્રતકથા તથા મહિમા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, નાગને આપણે દેવતા તરીકે પૂજીએ છીએ. નાગપંચમીનું વ્રત ક્યારથી શરૂ થયું છે તેનો પણ ઘણો મહિમા છે. પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં રાજા જન્મેજયે પોતાના પિતા પરીક્ષિતના તક્ષક નાગના દંશથી થયેલા મૃત્યુને બદલો લેવા માટે સર્પ યજ્ઞ શરૂ કર્યો હતો. આ યજ્ઞથી સમગ્ર નાગ વંશનો નાશ થઈ રહ્યો હતો. ત્યારે મહર્ષિ આસ્તિક મુનિએ શ્રાવણ પંચમીના દિવસે રાજા જન્મેજયને પ્રસન્ન કરીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો અને નાગ વંશની રક્ષા કરી હતી. આ ખુશીમાં નાગ દેવતા પર આજે અભિષેક થાય છે દૂધનો, અને આ દિવસની ઉજવણી નાગપંચમીના વ્રત દ્વારા થાય છે. નાગ દેવતાનું આજે પૂજન થાય છે અને એવું કહેવાય છે કે ભગવાન મહાદેવના જે આભૂષણ રૂપમાં બિરાજમાન નાગ દેવતાની પણ આજે પૂજા કરવામાં આવે તો સર્વે ગ્રહ દોષ બાધા દૂર થાય છે. મહાદેવની આજે ખાસ પૂજા થાય છે. નાગ દેવતાની પૂજા કરવાથી પરિવારમાં સાપ, દંશ કે ભયથી રક્ષણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જો કુંડળીમાં રાહુ કેતુ સંબંધી દોષ હોય, કાલ સર્પ દોષ હોય કે વિષયોગ હોય તો પણ આજે મહાદેવના શિવલિંગની પૂજા કરાય છે. નાગ દેવતાની સાથે પૂજા થાય છે, અભિષેક થાય છે, જે ઘણો ફળદાયી મનાય છે. ચોમાસા દરમિયાન આ નાગપંચમીનો તહેવાર આવે છે. શ્રાવણ માસ હોય છે. ખેતરોમાં દરોમાંથી બહાર નીકળતા સાપ પાકને નુકસાન પહોંચાડતા જીવોથી રક્ષણ પણ કરે છે. તેથી કૃષિ સંસ્કૃતિમાં આ દિવસ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો પણ છે. આજે બહેનો વ્રત પણ કરે છે અને વ્રત ન થાય તો પણ પૂજા અવશ્ય થાય છે નાગ દેવતાની. ઘરમાં અથવા મંદિરમાં નાગ દેવતા અથવા શિવલિંગની પૂજા કરાય છે. દૂધ, જળ, અક્ષત, કંકુ, પુષ્પ, ધૂપ, દીપ આદિથી નાગ દેવતાને દૂધ અથવા બાજરી, ઘઉંની કુલેર કે ચોખાની કુલેર, જે બાજરીનો લોટ અને ગોળનું મિશ્રણ કરીને કુલેર તૈયાર થાય છે, તેનો ભોગ ધરાવાય છે. આજે નાગ દેવતાની પૂજા એટલા માટે પણ થાય છે જેથી નાગ દેવતા આપણા ઘરની રક્ષા કરે, આપણા બાળ ગોપાળની રક્ષા કરે, એવા ભાવથી નાગપંચમીનું વ્રત થાય છે. અને એવું પણ કહેવાય છે કે આપણા મેઇન દરવાજાની આસપાસ જો નાગ દેવતાની આકૃતિ દોરવામાં આવે તો ઘરના ઉંબરાની રક્ષા થાય છે, ઘરની રક્ષા થાય છે. આજે પાણિયારે પણ નાગ ચિતરીને નાગ દેવતાને કંકુનો ચાંદલો કરી, ચોખા ચોળીને અને નાગલાને ચૂંદડી ચડાવીને, કુલેરનો ભોગ સમર્પિત કરીને, ધૂપ દીપ કરીને, પ્રાર્થના કરીને પણ પૂજન થાય છે. અને મંદિરે જઈને પણ, શિવાલયમાં જઈને પણ પૂજન થઈ શકે છે. ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો ભગવાન મહાદેવની પણ પૂજા ઘેરે થઈ શકે છે. આમ નાગ દેવતાની પૂજાનો મહિમા દર્શાવતું આ શ્રાવણ માસની પંચમી તિથિનું વ્રત છે નાગપંચમીનું વ્રત. આજે નાગપંચમીના દિવસે નાગ દેવતાની કથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ નાગપંચમીના વ્રતની કથા. બોલો નાગ દેવતાની જય. વીરપુર નામે ગામ, તેમાં એક ડોસીમા રહે. ડોસીમાને 7 દીકરા. ડોસીમાએ 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7 વહુઓ સાથે રહે. ડોસીમાની 6 વહુઓ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી, પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને ન બાપી ન પીરી કહીને મેણા દે. પરંતુ તે મૂંગા મોઢે સહન કરી લે. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોવે, અને તોય પેટ પૂરતું ખાવા ન મળે. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુઓએ અને 7મી સાસુએ પેટ ભરીને જમ્યા.
પણ નાની વહુની ભાળ પણ કોઈએ લીધી નહીં. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. નાની વહુ તો ખીરના તપેલામાં જુએ છે, પરંતુ તે તો ઠાલુઠમ. એની આંખમાં જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે એઠા વાસણનું તબડકું લઈને તે નદીએ માંજવા ગઈ. તેણે નદીએ જઈને બધા વાસણો બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં થોડી ખીર હતી. તે નાની વહુએ એક બાજુ મૂકી, જેથી સ્નાન કરીને તે ખાઈ શકે. નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ. નાહીને આવીને જુએ છે તો પેલી ખીર ન મળે. નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. નાગણને થયું કે નક્કી આ બહેન મારી ઉપર ગુસ્સે થશે, પરંતુ નાની વહુ ગુસ્સે થવાને બદલે હસીને કહ્યું કે હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ ખીર, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ તો ગુસ્સે થવાને બદલે આશીર્વાદ આપ્યા. આ સાંભળીને નાગણી પ્રસન્ન થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, દીકરી, મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, તેના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી અને કહ્યું, માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મને મેણા મારે છે. મને અત્યારે સારા દાડા છે, થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે, પણ મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું કહેતા નાની વહુની આંખમાં આંસુ આવી ગયા. નાગણીને નાની વહુ ઉપર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમે તારા પિયરિયાવાળા છીએ એમ માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુએ તો વાસણ લઈને હરખાતી ઘેરે ગઈ અને નાગણીએ જે દિલાસો આપ્યો હતો એટલે એને ઘણી શાંતિ થઈ. આ વાતને થોડા દિવસો વીતી ગયા. ખોળો ભરવાનો દિવસ આવ્યો. 6 વહુઓ તેને મેણા મારવા લાગી. પિયરમાં તો બધું ઉજ્જળ છે, હવે કોણ ખોળો ભરશે? પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને કહે છે, બેટા વહુ, ઝટપટ ચૂલો લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના કોઈ પિયરિયાવાળા આવશે. ત્યાં તો સામે ઘૂઘર માળ ઘમકાવવા લાગી. નાની વહુ તો દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. જેઠાણી અને સાસુમાં બહાર દોડી આવ્યા. બધાની આંખો ફાટી ગઈ. ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. સાસુ તો વહુને સાત કરવા લાગ્યા. અલી વહુઓ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાનો આવી ગયા છે. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં, એટલે બીજું કંઈ મૂકશો નહીં. સાસુમાએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો પણ નાખ્યો. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. પછી નાની વહુનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકના પગલાં ભર્યા, બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળો ભરાયો અને નાગણ બોલી, બેવાણ, દીકરીને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકીને આવશું. સાસુમાં તો હેપતાએ જ ગયા. સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, દીકરી, તું જરા પણ ગભરાતી નહીં, અમારી પાછળ પાછળ આવી જા. ભલે નાગદાદા, આમ કહીને વહુ તો રાફડામાં પ્રવેશ કરે છે. પણ અંદર જઈને જોયું તો નાની વહુ ભારે નવાઈ પામી. એક મોટું ભોંયરું હતું. તેમાં વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ.
મહેલના ચોકની વચ્ચે એક સરસ મજાનો હિંડોળો હતો. નાની વહુ તો એ હિંડોળે ખાટ હિંચકે. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન માનીને એની સાથે રમવા લાગ્યા. ત્યારે નાગણે કહ્યું, દીકરી, તું અહીં સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક જ કામ કરવાનું, સવાર બપોર સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું. નાની વહુએ કહ્યું, ભલે માં. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા. સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોતજોતામાં મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધના દેગડા ઉતારીને કંઈક કામકાજ માટે બહાર આવી. એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ. તેણે ઘંટડી વગાડવા માંડી. તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. દીકરો તો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી. 2 નાગકુમારોના પૂંછડા પર પડતા પૂંછડું કપાઈ ગયું. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી અપાર દુઃખ થયું. નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પરંતુ કુંવરોના મનમાંથી વેર ન ગયું. સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ વસ્તુઓ આપીને વળાવી અને કહ્યું, દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે. નાની વહુ બધાને મળીને પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હવે તો હેત ઉભરાઈ ગયું. તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડ્યા. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તો પેલા છોકરાને કરડવા ન દીધો, પણ ત્યાં કોણ વારસે? આમ વિચારીને તેઓ નાની વહુને સાસરે કરડવા માટે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેડલું ભરીને આવી. ઉંમરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી યાદ કરે છે. બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાના મના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ સેદ ઢોળો છો? તમે તો મોટા પિયરના છો. કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તેને ફરી નાગમાતા પાસે જઈને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપીને કહ્યું, દીકરી, તું અહીં 2 દિવસ રોકાઈને ઘેરે જા, પછી ઘરે વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુ તો 2 દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર આવી. તેણે વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચિયા વીરવ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો તો વાડો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી. આથી તેઓ પણ રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા, તેવા આ આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો નાગ દેવતાની જય. તો મિત્રો, આપણે સાંભળી નાગપંચમીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે નાગ દેવતાના આ 9 નામ છે, તેનો જપ કરવાથી, સાંભળવાથી 20 ભયમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. તે નાગ દેવતાના નામ છે અનંત, વાસુકી, શેષનાગ, પદ્મનાભ, કંબલમ, શંખપાલ, ધાર્તરાષ્ટ્ર, તક્ષક અને કાલિયનાગ. બોલો નાગ દેવતાની જય. ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત. બોલો નાગ દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.